નમસ્કાર મિત્રો, રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, અહીંયા આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ એટલે કે 11 સાયન્સ સબ્જેક્ટ તો કે ફિઝિક્સ યુનિટ નંબર 2 મૂકીશું। યુનિટ નંબર 2 એટલે કે એકમો અને માપન। મૂકીશું યુનિટ નંબર 2 એટલે કે એકમો અને મૂકીશું બાળકો માપન। આજનો આપણો લેક્ચર નંબર વાતચીત કરીએ તો કે થર્ડ। ત્રીજા લેક્ચર ની અંદર આજનો આપણો ટોપિક થશે બાળકો, ટોપિક વિશે આપણે ડિસ્કસ કરીએ તો ટોપિક ની અંદર બાળકો આપણે જોવાનું છે કે અંતર છે, અંતર અથવા તો કહીશું લંબાઈ। કાઉન્સમાં આપણે લખશું બાળકો અંતર, તો કે લંબાઈ અથવા તો અંતરનું શું લેવાનું છે, લંબાઈને આપણે એનું જોવાનું છે આપણે માપન। શું કહીશું? લંબાઈ નું આપણે શું જોવાનું છે, માપન। તો કે લંબાઈનું માપન છે એ તમારે બે રીતે થાય છે। પહેલી વસ્તુ આપણે જોઈએ તો કે આના માટે લંબાઈનું માપન અથવા તો અંતરનું માપન, એના માટે પહેલી આપણે વાતચીત કરીએ તો કે મોટા અંતરોનું શું જોવાનું છે, માપન। શું કહીશું? તો કે મોટા અંતરનું શું જોવાનું છે, માપન। ત્યારબાદ આપણે જોઈએ તો કહેવાનું છે ખૂબ જ તમારે શું લેવાના છે, સૂક્ષ્મ, એટલે કે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું શું કહેવાનું છે, માપન। શું કહીશું? ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું શું જોવાનું છે, તો કે અંતરોનું તમારે શું કહેવાનું છે, માપન। ઠીક છે બાળકો, કે લંબાઈનું તમારે માપન, તો કે મોટા અંતરોનું માપન અને ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું તમારે શું જોવાનું છે, માપન। તો આ રીતે તમારે લંબાઈનું માપન છે એના માટે આપણે જોઈશું। તો કે મોટા અંતરોનું માપન છે એના માટેની આપણે એક દ્રષ્ટિ સ્થાન ભેદની આપણે છે એક રીત આવે છે, તેના વિશે આપણે છે એ અત્યારે આપણે ડિસ્કસ કરશું। ઠીક છે, તો ચાલો આપણે જોઈએ કે મોટા અંતરોના માપન માટે તો અહીંયા આપણે જોઈએ તો કે મોટા અંતરોના શું કહીશું, માપન। શું કહીશું? તો કે મોટા અંતર, શું કહીશું? તો કે મોટા અંતરનું શું કહેવાનું છે બાળકો, માપન। તો કે મોટા અંતરનું તમારે માપન છે એના માટે તમારે એક આવે છે બાળકો દ્રષ્ટિ સ્થાન ભેદ। શું કહીશું બાળકો? તો કે મોટા અંતરનું માપન છે એના માટે તમારે એક રીત આવે છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત। શું કહીશું? દ્રષ્ટિ, શું કહીશું? તો કે દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત। શું કહીશું? તો કે દ્રષ્ટિ સ્થાન ભેદની તમારે રીત આવે છે મોટા અંતરોના માપન માટે। તો આની અંદર જે બાળકો આપણે વાતચીત કરીએ તો પહેલા વસ્તુ આપણે એમ કહી શકાય તો કે દ્રષ્ટિ ભેદ દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું? તો એના માટે હું તમને એક સિમ્પલી ઉદાહરણ આપું તો કે તમારા ઘરમાં એક ખૂણાની ઊભી ધારની આગળ એક પેન્સિલ ને ધાર સાથે પેન્સિલ સંપાત થયેલી દેખાય તે રીતે બને આંખો ખુલ્લી રાખીને તમારે પકડવાની છે। હવે તો કે તમારા ઘરમાં જે છે એક ખૂણાની તમારે ઊભી ધારની આગળ એક પેન્સિલને ધાર સાથે પેન્સિલ સંપાત થયેલી દેખાય તે રીતે તમે બંને આંખો ખુલ્લી રાખીને તમારે શું કરવાની છે, પકડવાની છે। હવે શું કરશો તો કે ઈ પેન્સિલ છે વારાફરતી તમારે ડાબી અને જમણી આંખો તમારે બંધ કરો તો પેન્સિલ દિવાલોની ધાર પાસેથી અથવા તો દિવાલોની ધારથી જમણી અને ડાબી તરફ તમને શું દેખાય છે, ખસતી દેખાય છે। જો પેન્સિલનો જો હું કહીશું જો કે પેન્સિલ તો એક જ સ્થાને હશે તેથી પેન્સિલ ખસતી હોય તેવો તમને શું થાય છે, ભ્રમ થશે। આ ઘટનાને તમારે શું કહેવાનું છે, દ્રષ્ટિ સ્થાન ભેદ। સિમ્પલી તમે આ રીતે તમે રહ્યો, એક આંખ તમે બંધ કરો અને
આ સાઈડ ને તમે બંધ કરો ત્યારે આ બાજુ તમને ખસતી દેખાય, આ સાઈડ ને બંધ કરો ત્યારે આ સાઈડ ને તમને ખસતી દેખાય. સામાન્ય તમે પ્રયોગમાં પણ તમે આ વસ્તુ છે એનું તમારે અનુભવ તમારે થઈ શકે છે. તો કે બે આંખો વડે પેન્સિલના સ્થાન સાથે તમારે જે થીટા કોણ રસાતો હોય તો આ થીટા કોણને તમારે શું લેવાનું છે? દ્રષ્ટિ સ્થાન ભેદ તમારે કોણ કહેવાય. શું કહેવાય? દ્રષ્ટિ. તો કે બે અવલોકન સ્થાન વચ્ચેના અંતરને તમારે બેઝિક શું કહીશો? તમે પાયો કહીશો. શું કહીશો? બેઝિક પાયો. તો આના માટે તમારે પૃથ્વીથી ગ્રહના અંતર માપન માટે શું કહીશો? અંતર માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત તમારે નું વર્ણન કરવાનું છે. પ્રશ્ન તમને કઈ રીતે પૂછાય છે? તો એ પ્રશ્ન છે તમને આ રીતે પૂછાય છે. શું કહીશો? તો કે પ્રશ્ન તમને આ રીતે પૂછાય છે તો કે પૃથ્વીથી ગ્રહના અંતર માપન માટે શું કહીશો? તો કે પૃથ્વીથી ગ્રહના અંતર શું કહીશો? પૃથ્વીથી ગ્રહના અંતર માપન માટે. તો કે માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદ. શું કહીશો? માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદની તમારે શું લેવાની છે? દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનું તમારે શું કરવાનું છે? વર્ણન કરવાનું છે. શું કરવાનું છે? તો કે રીતનું તમારે શું છે? વર્ણન કરો. તો આ રીતે છે એ તમને બાળકો છે એ તમને પ્રશ્ન પૂછાશે. તો અહીંયા તમારે એક પૃથ્વી લેવાની છે. માનો કે આ પૃથ્વી છે. શું છે બાળકો? પૃથ્વી. આ પૃથ્વી છે. અહીંયા તમારે માનો કે કોઈ શું લેવાનો છે? ગ્રહ. શું છે? આ તમારો કોઈ શું થઈ ગયો છે? ગ્રહ. હવે આ ગ્રહ છે અહીંયાથી અહીંના વ્યાસ પરના તમારે કોઈ અહીંયાથી માનો કે તમે લઈ લો. આ રીતે. તો અહીંયા તમારે જે ખૂણો બને છે થીટા એ તમારે દ્રષ્ટિ સ્થાન ભેદ છે. અહીંયા તમે માનો કે વ્યાસ બિંદુ અહીંયા A કયો, અહીંયા તમે શું કીધો? B કયો. ઠીક છે? અહીંયા A કયો, અહીંયા B કયો, અહીંયા તમારે શું લેવાનું છે? ગ્રહ. ગ્રહને તમે શું આપી દો? H એવું નામ આપી દો. ઠીક છે? અને આ બેના વચ્ચેનો ખૂણો આ અંતર છે એ તમારે શું કહેવાનું છે? D. ઠીક છે બાળકો? તો જો જસ્ટ મિનિટ. તો જો બાળકો એ આપણે વાતચીત કરીએ તો કે પૃથ્વી આ તમારું છે બાળકો પૃથ્વી છે. શું છે? આ પૃથ્વી. તો કે પૃથ્વીથી ઘણે જ દૂર આવેલા તમારે શું લેવાનું છે? ગ્રહ. તો કે ઘણે જ તમારે શું આવેલા? દૂર આવેલા તમારે ગ્રહનું તમારે શું કરવું છે? અંતર છે એ તમારે મેળવવું છે. તો એના માટે બાળકો આપણે વાતચીત કરીએ તો કે પૃથ્વીથી ઘણે દૂર આવેલા ગ્રહ. આ પૃથ્વી, આ ગ્રહ. ઘણે તમારે દૂર આવેલા ગ્રહ S નું અંતર તમારે શું કરવું છે? આ D. આ D અંતર છે એ તમારે શું કરવું છે? નક્કી કરવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદ રીતનો આપણે શું થાય છે? ઉપયોગ કરવાનો થાય છે. શું કીધો? કે પૃથ્વીથી ઘણે જ દૂર આવેલા ગ્રહનું અંતર D નક્કી કરવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદ છે એનો શું થાય છે? ઉપયોગ થશે. તો પૃથ્વી પરના જુદા જુદા અવલોકન સ્થાનો A અને B પરથી એક જ સમયે ગ્રહ S નું અવલોકન કરવામાં આવે છે. જે આકૃતિમાં છે એ શું કર્યું છે? દર્શાવેલું છે. શું કીધો? પૃથ્વી પરના A અને B બિંદુઓથી ગ્રહનું કરવામાં આવે છે? નિરીક્ષણ કરવામાં આવે છે. અને A અને B વચ્ચેનું અંતર છે એને શું કીધું? સ્મોલ b. A B વચ્ચેનું અંતર છે એને તમારે શું કહેવાનું છે? સ્મોલ b. કે A અને B વચ્ચેનું તમારે જે અંતર છે એને તમારે શું કહેવાનું છે? સ્મોલ b. તો કે બંને સ્થાનોથી અવલોકન દિશાઓએ ગ્રહની સપાટી પર રચેલો તમારે ખૂણો એ તમારે ખૂણો કયો લઈ શક્યો? તો કે ખૂણો તો કે A H અને હું કહીશું B. આ ખૂણો ગ્રહે રચેલો ખૂણો ABH ઇક્વલ ટુ તમારે શું લેવાનું છે? ઇક્વલ ટુ તમે શું કહીશો? થીટા. અને જ્યાં તમારે થીટા છે એ તમે આનું શું કહીશો? જેને દ્રષ્ટિ ભેદ કોણ કહે છે. શું કહીશો બાળકો? થીટા છે એને શું કહેવાનું છે? દ્રષ્ટિ ભેદ કોણ કહે છે. જેને થીટા છે જેને શું કહીશો? દ્રષ્ટિ
ભેદ કોણ શું કહેજો દ્રષ્ટિ તમારો કહેવાનું છે ભેદ કોણ તમારે કહે છે તો કે ગ્રહો ઘણે જ તમારે શું થાય છે દૂર હોવાથી ગ્રહો તમારે ઘણા હોય એટલે કે બી અપન તમારે ડી અંતર છે આ બંનેનો ગુણોત્તર છે એ તમારે હંમેશા એક કરતા તમારે કેવો હોય નાનો શા માટે તો કે બી નું મૂલ્ય છે તમારે નાનું છે અને ડી નું મૂલ્ય તમારે કેવું હોય છે મોટું હોય છે તો કે ઈ ની કિંમત છે તમારે એક કરતા હું આવે નાનો હોય કે લેસ ધેન તમારે શું લીધો કે લેસ ધેન તમારે 1 તેથી થીટા ખૂણો નાનો હોય શું કીધો તેથી તમારે શું થાય છે થીટા છે એ પણ તમારે શું થાય છે નાનો થશે શું થશે નાનો થશે બીજી વસ્તુ તો કે અહીંયા બંને સ્થાનોથી અવલોકન દિશાઓએ ગ્રહની સપાટી પર રચેલો ખૂણો ASB થીટા છે જેને દ્રષ્ટિ તમારે શું કહેવાનું છે સ્થાન ભેદ છે એ તમારે બાળકો કહે છે ગ્રહો ઘણે જ દૂર હોવાથી તમારે B upon capital D શું કહીશો B upon capital D લેસ ધેન તમારે 1 તેથી ખૂણો ઘણો થાય છે નાનો તેથી આ પરિસ્થિતિમાં AB ને S કેન્દ્ર અને D ત્રિજ્યા વાળી વર્તુળ તમારે શું થાય છે આર્ક છે એ તમારા બાળકો લઈ શકાય તો અહીંયા તમે શું કહીશું બાળકો તો કે પહેલી વસ્તુ આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ છે એને આપણે વ્યાખ્યા આપી તો કે બંને સ્થાનોથી શું કહીશું બંને સ્થાનોથી ક્યાંથી તો કે આ A અને શું કહેવાનું છે B A અને B બંને તમારે શું કહેવાનું છે સ્થાનોથી અવલોકન દિશાઓએ અવલોકન દિશાઓએ શું કહીશો તો કે અવલોકન દિશાઓએ ગ્રહની સપાટી પર શું કહીશો દિશાઓએ ગ્રહની શું કહીશો સપાટી પર શું કહીશો ગ્રહની તમારે શું કહેવાનું છે સપાટી પર રચેલો શું કહીશો ગ્રહની સપાટી પર રચેલો તમારે શું લેવાનો છે ખૂણો અને ઈ ખૂણો તમારે શું કહેવાનો છે રચેલો ખૂણો એને કે ASB ઇક્વલ ટુ શું કહીશો થીટા શું કહીશો છે જેને તમારે શું કહેવાનું છે જેને શું કહીશો તો કે જેને દ્રષ્ટિ ભેદ કોણ કહે છે શું કહીશો દ્રષ્ટિ તમારે ભેદ કોણ કહે છે તો અહીંયા તમારે કહી શકાય તો કે આ પરિસ્થિતિમાં શું કહીશો બાળકો તો કે આ પરિસ્થિતિમાં શું કહીશો તો કે આ પરિસ્થિતિમાં A B શું કહીશો AB ને H કેન્દ્ર તરીકે શું કહીશો H છે એ તમારે શું લેવાનું છે કેન્દ્ર અને D છે તમારે શું કહેવાનું છે ત્રિજ્યા વાળા અને D ત્રિજ્યા વાળા વર્તુળની શું કહીશું D ત્રિજ્યા વાળા વર્તુળની ચાપ તરીકે લઈ શકાય ચાપ તરીકે લઈ શકાય છે તેથી તમે શું કહીશો AB આ બંને અંતર સરખું હોય AH અથવા તો BH શું કહીશો AH અથવા તો BH તો અહીંયા તમે એમ કહી શકાય તેથી AH અથવા તો BH ઇક્વલ ટુ શું કરવાના D શું કહીશો ઇક્વલ ટુ તમારે D અને શું કહીશો અને AB ઇક્વલ ટુ શું લેવાનું થાય છે AB ઇક્વલ ટુ સ્મોલ b અને ખૂણો શું કહીશો તથા તમારે શું કહેવાનું છે તથા ખૂણો ASB ઇક્વલ ટુ શું કહેવાનું છે થીટા શું કહીશો ખૂણો ASB ઇક્વલ ટુ તમારે શું કહેવાનું છે થીટા તો તેથી તમે લઈ શકશો ખૂણો બરોબર ચાપ ભાગ્યા તમારે શું છે ત્રિજ્યા તો એ આપણે બાળકો અહીંયા આપણે લઈએ ઠીક છે તો અહીંયા તમે શું કહેશો બાળકો તો કે અહીંયા તમે એવું કહી શકશો અહીંયા તમારે શું કહેશો તો કે હવે તો કે અહીંયા શું લઈશો ખૂણો શું કહેશો ખૂણો ઇક્વલ ટુ શું કહેશો તો કે સાપ એને ભાગ્યા શું કરવાનું છે ત્રિજ્યા સાપ ભાગ્યા તમારે શું કરવાનું છે ત્રિજ્યા ખૂણો એટલે તમે શું કહેશો થીટા સાપ એટલે તમારે શું કહેવાનું છે AB આ તમારા
અને ત્રિજ્યા એને કે AS લઈ શકાય અથવા તો BS લઈ શકાય, પરંતુ અહીંયા આપણે લઈએ AH. બરાબર? તો આ ત્રિજ્યાને જે તમે કરતા બનાવો AH ઇક્વલ ટુ અહીંયા તમારું શું થઈ જાય તો કે AB અપન નું કરશો થીટા, પરંતુ AB નું અંતર તમે જાણો છો, AB નું અંતર તમારું શું છે તો કે AH એના અંતર બરોબર તમારું શું છે D, AB નું અંતર શું છે B અને આ તમારું શું કહેશો થીટા. તો આ તમારું શું થયું સૂત્ર થયું તો કે D ઇક્વલ ટુ શું કહેશો બાળકો કેપિટલ D ઇક્વલ ટુ B અપન થીટા. તો કે આ સૂત્રની મદદથી પૃથ્વીથી ગ્રહના અંતરનું તમારું થાય છે માપન થઈ શકે છે. કોની મદદથી તો કે આ સૂત્રની મદદથી પૃથ્વીથી અને ગ્રહના અંતર વિશેનું તમારું થઈ શકે છે માપન થઈ શકે છે. જ્યાં D એટલે કે તમારે એ બંને વચ્ચેનું અંતર, AB એટલે કે પૃથ્વીનો તમારે શું લેવાનો છે વ્યાસ તરીકે, બે બિંદુઓ A અને B વચ્ચેનું અંતર, અને થીટા એટલે કે ગ્રહ સાથે આંતરેલો તમારે શું લેવાનો થાય છે ખૂણો. તો આ રીતે છે એ તમારા બાળકો છે તમારે લઈ શકાય છે કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું તમારે શું થાય છે અંતરની છે એ તમારે ગણતરી થઈ શકે છે. આ સૂત્ર ઉપરથી તમારે એક્ઝામ્પલ આવશે, ખાસ યાદ રાખ્યો. ઠીક છે? એના પછી આપણે નેક્સ્ટ એક બીજા ટોપિક વિશે આપણે થોડીક ડિસ્કસ કરીએ. એના પછી આપણે વાતચીત કરીએ બાળકો તો કે ગ્રહ કે તારાના પરિમાણનું તમારે શું લેવાનું છે માપન. શું કહેશો બાળકો ગ્રહો, શું કહેશો બાળકો તો કે ગ્રહો કે તારાના પરિમાણનું શું કહેવાનું છે બાળકો તો કે પરિમાણનું તમારે માપન. એ પરિમાણના માપનની તમારે શું લેવાની છે રીત. એ રીત છે એ તમારે શું કરવાની છે સમજાવો. તો આ માનો કે તમારે એક પૃથ્વી છે, ઠીક છે? આ તમારે કોઈ એક ગ્રહ છે, આ ગ્રહ છે એનો વ્યાસ શું કહેશો D, આ તમારે જે છે એનું કહેશો ગ્રહ. આ પૃથ્વીનું કોઈ તમારે એક બિંદુ અહીંયાથી અહીંયા સુધી અને અહીંયાથી અહીંયા સુધી, ઠીક છે? તો કે આ બિંદુ વચ્ચેનું અંતર તમારે શું લેવાનું છે D, અહીંયા પૃથ્વી સાથે બનાવેલો કોણ શું કહેશો થીટા. તો અહીંયા તમે એમ કહી શકશો બાળકો તો કે ગ્રહના વ્યાસ વડે શું કહેશો ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના શું કહેશો ગ્રહના વ્યાસ શું કહેશો તો કે ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના શું કહેશો પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થળે, પૃથ્વી પરના કોઈ શું કહેશો કોઈ તમારે શું કહેવાનું છે કોઈ અવલોકન સ્થળે રસાતા કોણ, રસાતો કોણ શું કહેશો આલ્ફા. શું કહેશો અવલોકન સ્થળે રસાતા કોણ આલ્ફાને શું કહેશો બાળકો આલ્ફાને ગ્રહનો શું કહેવાનો છે આલ્ફાને ગ્રહનો શું થાય છે કોણ અથવા તો ગ્રહનો કોણ અથવા તો શું કહેશો બાળકો વ્યાસ. આલ્ફાને ગ્રહનો કોણીય શું કહેશો વ્યાસ, આલ્ફાને ગ્રહનો કોણીય કેવો કહેશો વ્યાસ, પરંતુ કેવો વ્યાસ કહેશો બાળકો તો કે કોણીય વ્યાસ કહે છે. શું કહેશો કોણીય તમારે વ્યાસ કહે છે. ધારો કે ગ્રહનો તમારે વ્યાસ શું હોય D હોય તો તમે શું કહેશો બાળકો તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપેલા અવલોકન સ્થળે અહીંયા પર ટેલિસ્કોપને વારાફરતી ગ્રહોના વ્યાસાંતે તમારે શું થાય છે ગોઠવી અને આલ્ફાનું તમારે માપન છે એ તમારું છે બાળકો થઈ શકે છે. તો આના માટે તમારે પૃથ્વી ગ્રહ કે તારા વચ્ચેનું અંતર તમારે શું હોય અહીંયા D હોય તો અહીંયા તમે એમ કહી શકશો બાળકો આલ્ફા બરાબર સ્મોલ d અપન તમારે શું લેવાનું થાય છે કેપિટલ D, અને આ બંને વચ્ચેનો ખૂણો તમારે શું લેવાનો થાય છે રેડિયન. તો d ને તમે કરતા બનાવો તો d બરાબર તમારે શું થઈ જાય આલ્ફા ઇન્ટુ તમારે શું થઈ જાય છે d. એટલે કે પૃથ્વી આ પરથી
વ્યાસ તમારો શું થાય છે શોધી શકાય છે શું થાય છે ગ્રહનો તમારો શું થાય છે વ્યાસ શોધી શકાય છે અને અહીં આલ્ફા તમારે શું હોય છે નાનો હોય છે ઠીક છે આ સૂત્ર ઉપરથી તમારે કહેવાનું છે તો કે ગ્રહનો તમારો શું છે બાળકો તો કે ગ્રહનો વ્યાસ તમારો શું છે બાળકો શોધી શકાય છે ઠીક છે આના પછી આપણે વાતચીત કરીએ તો અમુક યાદ રાખવા જેવી બાબતો છે શું છે યાદ રાખો એક્ઝામ્પલમાં તમારે શું થાય છે ઉપયોગી થશે એક અંશ આના હું ઓછાય એક અંશ અથવા તો એમ કહેશો અંશ ડિગ્રી હું કહેશો અંશ ડિગ્રી તો કે એક અંશ ડિગ્રી હોય તો એના બરોબર તમારે શું કહેવાનું છે 60 મિનિટ હું કહેશો મિનિટ એટલે એક ડેશ આવશે પછી તમારે એવું હોય કે એક ડેશ એટલે કે 1 મિનિટ તો એની તમારે કેટલી સેકન્ડ થાય છે તો કે 60 સેકન્ડ હું કહેજો 60 સેકન્ડ સેકન્ડ માં તમારે ડબલ ડેશ લેવાની હું કહેજો 60 તમારે શું થાય છે સેકન્ડ આ ખાસ છે એ તમે બાળકો યાદ રાખજો જે આગળ છે આપણે એક્ઝામ્પલમાં છે એ આપણે ઉપયોગી બનશે એક અંશ એટલે કે 60 મિનિટ અને 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ હવે આ જ રીતે છે બાળકો તમારે ખૂબ જ તમારે શું લેવાનું છે તો કે સૂક્ષ્મ અંતરોનો તમારે અંદાજ મેળવવો હોય તો એના માટે આપણે છે એ અલગ અલગ સાધનો છે અને કેટલી લંબાઈના વિસ્તાર માટે એનું માપન થઈ શકે છે તેના વિશે છે એ આપણે ડિસ્કસ કરીએ તો જો ત્યારબાદ આપણે બાળકો વાતચીત કરીએ તો હું કહીશું તો કે ખૂબ જ સૂક્ષ્મ અંતરોના હું કહીશું ખૂબ જ સૂક્ષ્મ અંતર હું કહીશું તો કે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો તમારો છે અંદાજ મેળવો હું કહીશું અંદાજ મેળવો ઠીક છે તો અહીંયા આપણે વાતચીત બાળકો કરીએ તો કે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવો તો આના વિશે આપણે બાળકો વાતચીત કરીએ તો કે ખૂબ જ સૂક્ષ્મ અંતરો જેવા કે અણુનું તમારે પરિમાણ હોય હું કહીશો અણુનું પરિમાણ કોનું તો કે અણુનું તમારે શું લેવાનું છે પરિમાણ તો કે અણુનું તમારે પરિમાણ છે ઈ 10⁻⁻ તમારે હું કહીશો 8 મીટર થી તમે એવું કહીશો 10⁻⁸ મીટર થી 10⁻10 મીટર સુધીના ગાળામાં તમારે હોય તો કે આના માપન માટે તમારે કોનો તો કે વર્નિયર કેલિપર્સ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જેવા સાધનનો તમારો થાય છે ઉપયોગ થાય છે તો કે આ સુધીની તમારે રેન્જ છે આના માપન માટે તમે શું કહેશો તો કે વર્નિયર કેલિપર્સ શું કહેશો તો કે વર્નિયર કેલિપર્સ એના પછી હું કહીશો તો કે માઇક્રોમીટર પછી હું કહીશો તો કે સ્ક્રૂ ગેજ હું કહીશો સ્ક્રૂ ગેજ જેવા સાધનનો તમારે શું થાય છે બાળકો ઉપયોગ થાય છે કે જેવા સાધનો તમારે ઉપયોગ કરી શકીએ પરંતુ આ સાધનનો આપણે ઉપયોગ બાળકો કરીએ ને હું તો કે આ સાધનનો તમારે ઉપયોગ કરો ને તો આ રેન્જમાં તમે એનું માપન થઈ શકતું નથી આ સાધનની મદદથી શું થાય છે તો કે અણુનું પરિમાણ માપવા માટે એની રેન્જ કેટલી છે 10⁻⁸ થી 10⁻⁻10 મીટર સુધીની છે તો કે આ અણુનું માપન માટે વર્નિયર કેલિપર્સ માઇક્રોમીટર કે સ્ક્રૂ ગેજ જેવા સાધનનો આપણે ઉપયોગ કરીએ તો આની મદદથી આપણે અણુનું પરિમાણ છે માપી શકતા નથી તો આપણે એમ કહી શકાય કે આવા સાધનનો ઉપયોગ છે એ આપણે કરી શકીએ નહીં કોના માટે તો કે અણુનું પરિમાણ માપન માટે આવા સાધનનો ઉપયોગ કરી શકાય નહીં જો કરીએ તો અણુની સાઈઝ આપણે માપી શકીએ નહીં આપણે ચોક્કસ એનું રિઝલ્ટ આવે નહીં તો આના માટે તમારે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્રશ્ય પ્રકાશનો તમારે ઉપયોગ કરે છે અને દ્રશ્ય પ્રકાશની તમારે તરંગ લંબાઈ કેટલી હશે તો કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ તમારે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ ના ક્રમની તમારે છે એક એંગસ્ટ્રોમ એટલે આપણે કેટલા લઈશું 10⁻10 મીટર ઠીક છે બાળકો તો કે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવતો હોવાને કારણે ઉપયોગમાં તમારે શું થાય છે લીધેલ પ્રકાશની તરંગ લંબાઈ જેટલા વિભંદન માટે
ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ને તમારો થાય છે વાપરી શકાય છે? તો કે આનું તમારે નક્કી કરવા માટે શોનો ઉપયોગ થાય છે? તો કે ઓપ્ટિકલ તમારે શું લેવાનું છે? માઇક્રોસ્કોપ. શું થાય છે? તો કે ઓપ્ટિકલ તમે શું કહીશો બાળકો? તો કે માઇક્રોસ્કોપ નો તમારે શું થાય છે? નો તમારે શું કરવાનો છે? ઉપયોગ થાય છે. બરોબર? આનો ઉપયોગ કરો તો તમે એનું માપન થઈ શકતું નથી. તમારે આના ઉપયોગ માટે કોનો? તો કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ નો તમારે ઉપયોગ થાય છે જેના વડે 10⁻10 મીટર ના નાના પરિમાણ વાળા કણોનું તમારે શું થાય છે? વિભંદન થઈ શકે છે. આના 10⁻10 મીટર સુધીનું તમે શું થાય છે? કણોનું તમારે માપન શું થાય છે? કે થી નાના પરિમાણ વિભેદન તમારે કરી શકાતું નથી. બરાબર? માઇક્રોસ્કોપ તમારે વાપરી શકાય છે. તેથી તેના વડે 10⁻10 ક્રમથી નાના પરિમાણો સુધીનું તમારે 10⁻10 સુધીનું તમારે થઈ શકે છે. આનાથી નાનાનું તમારે થતું નથી. તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશના બદલે ઇલેક્ટ્રોન બીમનો તમારે શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે. કોનો? તો કે ઇલેક્ટ્રોન બીમ. કોનો ઉપયોગ કરવામાં આવશે બાળકો? તો કે ઇલેક્ટ્રોન બીમનો. ઇલેક્ટ્રોન બીમને યોગ્ય રીતે તમારે શું કરવાની છે? ડિઝાઇન કરેલ વિદ્યુત શું કહીશો? કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોમાં તમારે શું થાય છે? કેન્દ્રિત કરવામાં આવે છે. તો કે આવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની તમારે શું કહેવાની છે? વિભેદન શક્તિ સીમિત હોય છે કારણ કે ઇલેક્ટ્રોન પણ શું થાય છે? તરંગ પ્રકૃતિ તમારે ધરાવે છે. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ કરતા શું હોય છે? નાની હોય છે. શું હોય છે? 1 એંગસ્ટ્રોમ કરતા તમારે શું હોય છે? નાની હોય છે. કોની? તો કે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. શું કહીશો? ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ તમારે શું હોય છે બાળકો? તો કે 1 એંગસ્ટ્રોમ કરતા તમારે શું હોય છે? આના કરતા તમારે શું થાય છે? નાની હોય. શું હોય છે? નાની હોય. ઠીક છે બાળકો? તો કે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ કરતા તમારે નાની હોય છે એટલે કે 10 તમારું કહીશો 0.6 એંગસ્ટ્રોમ. શું કહીશો? 0.6 એંગસ્ટ્રોમ વિભેદન ધરાવતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તમારે શું થાય છે? બનાવવામાં આવ્યા છે. તે મોટા ભાગે ધાતુમાંના અણુઓ અને પરમાણુઓને જોવા માટે શું થાય છે? વપરાય છે. શું કહેશો? પરંતુ આ વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર અને સ્ક્રૂ ગેજ જેવા સાધનનો આપણે ઉપયોગ કરીએ તો અણુનું પરિમાણ આપણને મળતું નથી. એટલે કે આવા સાધનનો ઉપયોગ કરી શકાય નહીં. ત્યારબાદ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો તમે ઉપયોગ કરો તો કે 10⁻10 મીટર સુધી છે એ તમારું થાય છે ક્રમના પરિમાણનું વિભેદન તમારું થાય છે. તેના વડે 10⁻10 પરિમાણનું તમારે વિભેદન છે તમારે કરી શકાતું નથી. શું કહેજો? થી કરતા નાના પરિમાણ વાળાનું તમારે થાય છે વિભેદન તમારે થાય છે. 10⁻10 અથવા તો તેનાથી વધારે હોય તો એનું વિભેદન થતું નથી. એના માટે તમારે ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપનો તમારે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. કોનો કરવાનો છે? ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ. બરોબર? ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપનો તમારે ઉપયોગ કરવાનો છે. તો કે આના માપન માટે કોનો ઉપયોગ કરવાનો છે? તો કે ઇલેક્ટ્રો શું કીધો? ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપનો તમારે શું કરવાનો છે? માઇક્રોસ્કોપનો તમારે ઉપયોગ કરવાનો છે. ટૂંકમાં હું તમને એમ કહું કે અણુનું પરિમાણ છે એ 10⁻1 થી 10⁻10 મીટર સુધી છે. તો તેવા સાધન માટે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર કે સ્ક્રૂ ગેજ જેવા સાધનનો તમે ઉપયોગ કરી શકતા નથી. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ તો કે 10⁻10 મીટર વાળા કે તેનાથી વધારે માટે આ ઉપયોગ કરી શકાતો નથી. તો એના માટે તમારે ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપનો તમારો થાય છે ઉપયોગ તમારે થશે. તો હાલમાં તમે વાતચીત કરીએ બાળકો આપણે તો નેનો ટેકનોલોજીના અભ્યાસ માટે વિકસાવવામાં આવેલ ટર્નિંગ શું કહેશો? ટર્નિંગ માઇક્રોસ્કોપની વિભેદન તમારે મર્યાદા એટલી તમારે ઊંચી હોય છે કે એટલી તમારે વધારે હોય છે કે જેની મદદથી અણુઓનો સાઈઝનો અંદાજ મેળવવો થાય છે શક્ય બન્યો છે. એટલે કે 1 એંગસ્ટ્રોમ કરતા કેવી હોય છે? વધારે હોય છે. તો એની મદદથી છે એ તમે આનું વિભેદન છે તમારે થઈ શકે છે. શું કહેશો બાળકો? તો કે નેનો ટેકનોલોજીના અભ્યાસ માટે વિકસાવવામાં આવેલ શું કહેશો? ટર્નિંગ માઇક્રોસ્કોપ. કેવું માઇક્રોસ્કોપ? તો કે અહીં આપણે લખીએ કે કેવું માઇક્રોસ્કોપ આપણે લઈશું? તો કે ટર્નિંગ. કેવું માઇક્રોસ્કોપ બાળકો? તો કે
ટર્નિંગ માઇક્રોસ્કોપ નો તમારે શું કરવાનો છે, ઉપયોગ કરવાનો છે, બરાબર. ટર્નિંગ તમે શું કહીશો, માઇક્રોસ્કોપ. ટર્નિંગ તમારે શું કરવાનો છે, માઇક્રોસ્કોપ નો છે એ તમારે શું કરવાનો છે બાળકો, ઉપયોગ કરવાનો છે. અને ટર્નિંગ માઇક્રોસ્કોપ ની મદદથી તમારે એની સાઈઝ નો છે તમારો બધા છે ઉપયોગ છે એ તમારે કરી શકાય છે. તો કે ખૂબ જ સૂક્ષ્મ અણુના માપન માટે ખાસ યાદ રાખજો બાળકો, આવા તમારે MCQ છે તમારે શું હોય છે, પૂછાતા હોય છે. ઠીક છે.